एक्सिलेंस द्वारा અને વિવિધ શહેરોની ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને ગુજરાત પોલીસના યુનિટ્સ દ્વારા ટેકનિકલ સર્વેલન્સના આધારે, વિવિધ ટેકનોલોજીના આધારે 6200થી વધારે શંકાસ્પદ લોકોને સંપૂર્ણ રીતે ચેકિંગ કરીને ગઈકાલ રાતથી ઓપરેશન હન્ટ દ્વારા 362 અવૈધ રીતે ભારતમાં નિવાસ કરતા બાંગ્લાદેશીઓને પકડવાનું એક ખૂબ જ સફળતાપૂર્વક આ ઓપરેશન આગળ વધી રહ્યું છે। હાલ જે સંપૂર્ણ રીતે જેમના ડેટા, ડોક્યુમેન્ટ્સ અને બીજા બધા જ વિષયોને તપાસીને જે બાંગ્લાદેશીઓ છે તેવા 362 લોકો કન્ફર્મ થયા છે। બાકી 780થી વધારે લોકોની તપાસ હજી ચાલી રહી છે। મોડી રાત સુધી આ તપાસ ચાલુ રહેશે અને બાકી આખા રાજ્યમાં ચારેય દિશાઓમાં હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી બી લોકલ યુનિટ્સ દ્વારા ખૂબ જ અદ્ભુત કામગીરી કરવામાં આવી છે। એક જ રાતમાં આટલા મોટા પ્રમાણમાં બાંગ્લાદેશીઓને પકડવામાં ગુજરાત પોલીસની આ ઐતિહાસિક સફળતા છે અને આ સફળતા માટે હું ગુજરાત પોલીસના તમામ યુનિટને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। 362 બાંગ્લાદેશીઓને પકડવામાં તો આવ્યા, પરંતુ પોલીસની બીજી યુનિટ દ્વારા આ લોકોને ઘર આપવાવાળા લોકો, આ લોકોને નોકરી આપવાવાળા લોકો, આ સૌ લોકોને અહીંયા કોણ રાખતું હતું તેની બી તપાસની કામગીરી આગળ ચાલી રહી છે। જેમ કે આપણે પહેલાથી જ કહ્યું છે કે કોઈ બી પ્રકારના ડોક્યુમેન્ટ્સ લીધા વગર આવા અવૈધ લોકોને જે કોઈ લોકો આશરો આપશે તેની ઉપર બી ગુનાઓ દાખલ કરવામાં આવશે અને આ વખતે આ સંપૂર્ણ તપાસ બી આગળ વધી રહી છે। જે ઇન્ડસ્ટ્રીઝે આ લોકોને નોકરી આપી હશે અને પોલીસની અંદર એમના વેરિફિકેશન માટે ડોક્યુમેન્ટ્સ નહીં મોકલ્યા હશે તેમની ઉપર બી કડક કાર્યવાહી કરવામાં આવશે। આ ઓપરેશન એ આવનારા દિવસોમાં બી રાજ્યના તમામ ક્ષેત્રોની અંદર ચાલશે, તમામ દિશાઓમાં ચાલશે। આ ઓપરેશન એટલી સારી રીતે પ્લાન કરવામાં આવ્યું હતું કે શહેરોમાં જ્યારે રેડ ચાલુ થાય તેની સાથે સાથે જ બસ સ્ટેશનો, હાઈવે અને રેલવે સ્ટેશન પર બી નાકાબંધી સાથે જ ચાલુ કરવામાં આવે। આપ સૌને જાણીને આનંદ થશે કે કુલ મલાવીને આખી રેડ દરમિયાન રેડ ચાલુ થતાની સાથે જ આ નાકાબંધી કરવામાં આવી તો રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને જિલ્લા અને હાઈવે પરની નાકેબંધીના માધ્યમથી 18 લોકો જે ભાગવાની કોશિશ કરતા હતા તેમને બી પકડવાની સફળતા આ વખતે આપણે લોકોને ધ્યાનમાં આવી છે। સાથે સાથે અનેક કિસ્સાઓમાં એવી બી જાણકારી મળી છે, કોઈકને 2-4 વર્ષ પહેલા, કોઈકને એનાથી બી વધુ સમય પહેલા બાંગ્લાદેશ ભારત બોર્ડરના બંગાળના ગામડાઓમાંથી, બંગાળના અલગ અલગ ક્ષેત્રોમાંથી આ સૌ લોકોએ આધાર કાર્ડ બનાવવામાં કે ત્યાંના લોકલ ડોક્યુમેન્ટ્સ બનાવવામાં, લોકલ ડોક્યુમેન્ટ્સના આધારે બીજા આધાર કાર્ડ બનાવવામાં એમને સફળતા પ્રાપ્ત કરી હતી। હું આભાર માનું છું ભારત સરકારનો,
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો, આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનો, કે જેમને આ બાબતે ગંભીરતાપૂર્વક દેશભરમાં અવૈધ રીતે જે લોકો ભારતમાં રહેતા હોય એવા બાંગ્લાદેશીઓ પર કડક પગલાં ભરવા માટે જે કાર્ય ચાલુ કરવામાં આવ્યું, અને સાથે સાથે આવનારા દિવસોમાં બંગાળની બોર્ડર પર જે પ્રકારે બીએસએફની ફેન્સિંગની કામ ચાલુ કરવા માટે બંગાળની નવી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે જગ્યા આપવામાં આવી છે, તેને જોઈને હું 100% માનું છું કે આવનારા વર્ષોમાં આવા બાંગ્લાદેશીઓ જે અંદર ઘૂસવામાં સફળતા પ્રાપ્ત થઈ હશે, તેને ભવિષ્યની અંદર ફરી આ રીતે ભારતમાં ઘૂસવાનો ક્યારે બી મોકો નહીં મળશે, તેવું બી હું 100% માનું છું. એક બાંગ્લાદેશીઓને ગુજરાતના ખૂણે ખૂણેથી શોધીને ફરી તેમના દેશ મોકલવાનું કાર્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા ગુજરાત પોલીસ આ કામગીરી આગળ વધારી રહી છે. મારી આપને વિનંતી છે કે લોકલ પ્રશ્ન તમે અલગથી પછી લઈ લેજો. હમણાં બાંગ્લાદેશના વિષય પર જે કોઈ પ્રશ્ન હોય બધા. જી સાહેબ. મ્યુલન્ટ તો આપણું ઓપરેશન ચાલુ જ છે ને, હજી બી મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે. થોડી ડિટેલ. એની બી સંપૂર્ણ માહિતી તમને ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સ દ્વારા આપવામાં આવશે. જી. મેં એ જ કહ્યું કે આજે આપણું પકડવાનું કામ ચાલુ છે અને પકડવાનું પ્રક્રિયામાં આખી ગુજરાત પોલીસ હમણાં લાગેલી છે, અને આ તો ખાલી શરૂઆત છે. ગુજરાતના ખૂણે ખૂણે આ કામગીરી ચાલુ છે અને ભવિષ્યની અંદર એક લોકોને શોધીને આપણે પરત મોકલવાની પ્રક્રિયા કરવામાં આવશે. આપણે વેપાર જોડે જોડાયેલો પ્રદેશ છે, મેન્યુફેક્ચરિંગ સ્ટેટ છે, ટેક્સટાઇલ બિઝનેસ ખૂબ મોટો છે, ટેક્સટાઇલ્સનું એક્સપોર્ટ આપણું બાંગ્લાદેશમાં ખૂબ મોટું છે, બીજા બી અલગ અલગ જે વેપારો છે એ તમામ વેપારો એક્સપોર્ટ્સ જોડે જોડાયેલા વેપારો છે. એટલે અમારું પહેલાંથી ક્લિયર હતું કે આમાંથી કોઈ બી પ્રકારે કોઈ વેપારી, કોઈ સામાન્ય માણસ હેરાન ના થાય, એટલે સંપૂર્ણ માહિતીના આધારે તમામ માહિતીઓ ચેક કરવામાં આવી અને એ ચેકિંગ પછી જેટલા શંકાસ્પદ લોકો હતા તેને જ લાવવામાં આવ્યા અને એ લોકોને પકડવામાં આવ્યા છે. આભાર. જે સામાન્ય રીતે આ બધા જ લોકો હજી બી આપણી આ નિરંતર પ્રક્રિયા છે અને આ નિરંતર પ્રક્રિયામાં જ્યાં કોઈ લોકો 2, 5, 10 જ્યાં શંકાસ્પદ માહિતીઓ મળતી જાય ને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી આ પ્રોસિજર ચાલુ જ હતી. આપણે ચંદોલા પછી બી આજ સુધી 200થી વધારે લોકોને પકડ્યા છે. અલગ અલગ માધ્યમથી ચાલતું હોય છે, ક્યારેક 2, ક્યારેક 4 જેટલા લોકો આપણે જ્યાંથી માહિતી મળતી હોય એ રીતે આપણે પકડતા હોઈએ છીએ. પરંતુ આ ઓપરેશન ત્યારથી ચાલુ છે ને આજે બી ચાલુ જ છે અને ભવિષ્યમાં જ્યાર સુધી ગુજરાતના કોઈ બી ખૂણામાં એક બી બાંગ્લાદેશી ટક્યો હશે ત્યાર તક આપણું આ ઓપરેશન ચાલુ રહેશે. કોઈ રાજકીય પાર્ટીના કનેક્શનો હાલ સુધી ધ્યાનમાં નથી આવ્યા અને આ ખૂબ જ મહત્ત્વની વાત છે. એટલે હું તમને આની અંદર કોઈ બી પોલિટિકલ સ્ટેટમેન્ટ નથી આપવા માંગતો, પરંતુ અમારી ટીમ દ્વારા કમસે કમ છેલ્લા 72 કલાકથી રાત દિવસ એક કરીને આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને ગુજરાત પોલીસના કોન્સ્ટેબલથી લઈને ડીજીપી સુધી તમામ અધિકારીઓને
રાજ્યના ઉપમુખ્યમંત્રી તરીકે બી ને આ રાજ્યના નાગરિક તરીકે બી એમને અભિનંદન બી માનું છું અને એમનો આભાર બી માનું છું પ્રત્યેક ટીમ મેમ્બરનો, જેમને રાત દિવસ એક કરીને આ ઓપરેશન હાથ ધર્યું હતું ને સફળતાપૂર્વક આ ઓપરેશન આગળ વધી રહ્યું. પોલીસને માહિતી ક્યાંથી મળે તેનું નામ હું તમને પ્રેસ કોન્ફરન્સમાં આપી લઈશ ભાઈ. આમાં મજૂરી કામની અંદર સૌથી વધુ મળ્યા છે આ વખતેથી, અને આપણે તમામ સેક્ટરની અંદર આ બાબતની એક ઇન્ટેલિજન્સ યુનિટ બી ગુજરાત પોલીસ દ્વારા ઊભી કરવામાં આવી છે કે જે કેવલ ને કેવલ આ જ વિષય ઉપર હમણાં કામગીરી કરી રહી છે. સૌથી વધુ સંખ્યા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભરૂચ, અમદાવાદ જિલ્લો, સુરત જિલ્લો, આ બધા જ જિલ્લાઓમાંથી આખું સ્ટેટ વાઇડ ઓપરેશન હતું. ડાંગની અંદર 5 લોકોના શંકાસ્પદ ડિટેલ લાગી તો ડાંગની અંદર બી આ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે. એટલે ગુજરાતના કોઈ બી ખૂણો આમાં છોડવામાં નથી આવ્યો, પરંતુ મેં જે શહેરો કયા ત્યાં સૌથી વધારે મળ્યા છે. મેં કહ્યું એ શહેર દરિયાકાંઠામાં નથી આવતું, હમણાં જેટલા શહેર કયા એ શહેરોમાંથી સૌથી વધુ મળ્યા છે. બે મહિનાની અંદર 2 મહિનામાં ઓપરેશન 2 મહિના હજી તો ચાલુ થયું અને 2 મહિનાની અંદર સજા થઈ જાય. નહીં 2025ના બી જે આંકડા છે, સજા તો કોર્ટની અંદર પ્રક્રિયા ચાલે. કોર્ટ અમે તો કાલે કે તો કાલે આખી રાત દિવસ પ્રક્રિયા ચલાવવા માટે તૈયાર છે સરકાર. કોર્ટની પ્રક્રિયા કોર્ટ નિર્ણય કરતી હોય છે. એ જે કરવાનું હશે એ થશે, ચિંતા નહીં કરતા તમે. ગુજરાત કે દેશનું નુકસાન કરવાની જે ટ્રીટમેન્ટ કરવી પડે એ થતી જ હોય છે. એની સંપૂર્ણ માહિતી ઓફિશિયલ રીતે આપવામાં આવી જ છે અને ભવિષ્યમાં બી આપવામાં આવશે. આભાર. સામાન્ય રીતે એની સંપૂર્ણ ડિટેલ કામગીરી એ હાલમાં ચાલી રહી છે, પણ આજે બાંગ્લાદેશ સિવાયના જે વિષયો છે એ વિષય પર તમને અલગથી પ્રેસ કોન્ફરન્સમાં બધા જ જવાબ આપવામાં આવશે. હું હમણાં કોઈ પોલિટિકલ સ્ટેટમેન્ટ આપવા અહીંયા નથી આવ્યો. મેં પહેલાં જ કહી લીધું કે ક્યાં ક્યાંથી આધાર કાર્ડ બન્યા છે, સંપૂર્ણ માહિતી પહેલાં મારી વાતમાં જ મેં મૂકી છે. આજે બી કહું જ છું, પહેલાં જ કહ્યું મેં. તમે એટલા વડીલ ને તમે અનુભવી છો, તમે જ કહી લીધું તો મારે શું કેમ કહેવું પડે હવે? गुजरात पुलिस द्वारा ऑपरेशन डेल्टा हंट के माध्यम से अवैध तरीके से भारत में निवास करते हुए 362 बांग्लादेशियों को अब तक पकड़ा गया है. कुल मिला के 780 से ज़्यादा और संदिग्ध लोगों की तहकीकात हो रही है. गुजरात पुलिस के कांस्टेबल से लेकर डीजीपी तक पूरी टीम को मैं बहुत बहुत अभिनंदन देता हूं. गुजरात पुलिस ने ये सफलतापूर्वक ऑपरेशन के लिए
पिछले 72 घंटे से दिन रात एक करके टेक्निकल सर्विलेंस के लेके ह्यूमन इंटेलिजेंस तक सभी दिशाओं में काम किया। कुल मिला के 6,200 से ज़्यादा लोगों की तहकीकात की जा रही है। इनमें से 362 लोग अभी तक बांग्लादेशी पाए गए हैं और ये तहकीकात आने वाले दिनों में भी चालू रहेगी। कुल मिला के गुजरात पुलिस ने ये एक बहुत ही सफलतापूर्वक ऑपरेशन पार किया है। गुजरात पुलिस ने जब रेड चालू की तभी साथ ही रेलवे स्टेशन, हाईवेज, डिस्ट्रिक्ट के बॉर्डर्स पे, बस स्टेशन पे एक पेट्रोलिंग चालू रखा था, नाका लगाया गया था। 18 से ज़्यादा ऐसे लोग थे जो भागने की कोशिश कर रहे थे, उनको भी पकड़ा गया है। एकदम वेल प्लान्ड ये ऑपरेशन पार हुआ है और सफलतापूर्वक गुजरात पुलिस ने उसको प्लान किया था। मेरा ये मानना है कि आने वाले दिनों में ये जो इन लोगों की तहकीकात चल रही है उनमें से काफ़ी और नंबर्स भी उसमें बढ़ेंगे। गुजरात पुलिस ने साथ ही जिन लोगों ने उनको रहने के लिए घर दिया होगा, काम के लिए नौकरी दी होगी और जिन्होंने उनको नौकरी दी है लेकिन पुलिस वेरिफिकेशन के लिए डॉक्यूमेंट्स नहीं भेजे होंगे, उन पे भी एक कड़े कदम उठाने के लिए एक पूरी टीम इसकी इन्वेस्टिगेशन कर रही है। आने वाले दिनों में गुजरात के कोने कोने में गुजरात पुलिस घर घर और गांव गांव तक ये तहकीकात चालू रखेगी। एक एक बांग्लादेशियों को पकड़ के उनके देश वापस लौटाने का काम करेगी। देखिए, ये एक ह्यूमन, मैं वही बता रहा हूँ कि ये एक टेक्नोलॉजी और ह्यूमन इंटेलिजेंस के माध्यम से ऑपरेशंस होते हैं और ये लगातार चालू है। चंदोला तालाब में जब हमने ऑपरेशन किया था उसके बाद भी आज तक कम से कम 200 जितने बांग्लादेशियों को पूरे गुजरात से पकड़ने का काम गुजरात पुलिस द्वारा चालू ही है। ये एक बड़ा ऑपरेशन है और आने वाले दिनों में भी ये ऑपरेशंस चालू रहेंगे। मैंने जैसे आपको बताया कि हमने जब रेड चालू की तो कुछ लोगों ने भागने की कोशिश की, तो हमने ये वक्त वेल प्लान्ड रेड की थी। रेलवे स्टेशन, बस स्टेशन, हाईवे, नाकेबंदी, इसके माध्यम से भागने वाले लोगों को भी पकड़ने में सफलता प्राप्त हुई है। कुल मिला के इतनी बड़ी संख्या में जब लोग काम करते उनके बीच घुस के ये लोग कहीं ना कहीं काम कर रहे थे। कई सालों पहले बंगाल के कुछ गांवों के और बंगाल में छोटे छोटे सरकारी डॉक्यूमेंट्स के आधार पे उन्होंने आधार कार्ड निकालने में सफलता जो प्राप्त की थी, उसके कारण उनको यहां छिपने में कहीं ना कहीं सरलता हो रही थी। लेकिन हमने नई टेक्नोलॉजी के आधार से, नए सॉफ्टवेयर्स के आधार पे इन लोगों की सही पहचान निकालने में जो सफलता प्राप्त हुई है, वो आने वाले दिनों में और डिटेल्ड कामगिरी हम लोग आगे बढ़ा रहे हैं। मैं ये मान रहा हूं कि ये प्रोएक्टिव कामगिरी है पुलिस की और ये प्रोएक्टिव कामगिरी को हम और गंभीरता से आगे बढ़ा रहे हैं। देश के लोकप्रिय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी एवं गृह मंत्री श्री अमित शाह जी ने जो बॉर्डर फेंसिंग के लिए जो पूरे देश में नई जो डिजाइन की बॉर्डर फेंसिंग है वो आप देखोगे, बहुत ही स्ट्रांग बॉर्डर फेंसिंग हो रही है। और वो ही नई बॉर्डर फेंसिंग के लिए मैं बंगाल के भारतीय जनता पार्टी के हमारे मुख्यमंत्री जी का भी आभार मानता हूं कि उन्होंने बहुत ही सरकार बनाते ही दूसरे ही दिन वो बॉर्डर फेंसिंग के लिए जगह दी, जिससे आने वाले दिनों में इस प्रकार की घुसपैठियों को घुसने का मौका भी नहीं मिलेगा और देश की सरहद और भी सुरक्षित होगी।
तो मैं उनका भी आभार मानता हूं कि उन्होंने ये फेंसिंग के लिए जगह दी, और भारत सरकार जिस प्रकार से सख्ताई से काम कर रहा है, तो आने वाले दिनों में ऐसे घुसपैठियों को घुसने का अवसर भी प्राप्त नहीं होगा। देखिए, वो पूरी डिटेल्ड हमारा तहकीकात चल रहा है अभी, लेकिन ज़्यादातर लोग मजदूरी काम के अंदर जुड़े हुए थे। नहीं, आज मैं ये बांग्लादेश के विषय पे अभी मेरी प्रेस कॉन्फ्रेंस है, उसके लिए आपको डिटेल्ड माहिती डीजीपी देंगे बाद में। देखिए, अभी डिटेल्ड इन्वेस्टिगेशन चालू है, वो पार्ट की माहिती भी आपको आने वाले दिनों में दी जाएगी। आभार। पक्का, बहुत बहुत आभार। हाँ।